જબલા જે બાંધ્યા હતા ને આપણે એ અત્યારે જો પાછા ભેગા કરું, જો આ બાજુથી જો ભેગા કરી લીધા મેં એટલે, અને થોડાક જો અહીંયા જો ગાડી પડી ને ત્યાં રાખ્યા. તો આ ખેતર જો આવી ગયો ને ડબ્બો શેણા કાઢીને આવી ગયો. એ જો આશીષ પણ ભેગા કરવા લાગે. જો આ બાજુથી એટલે અહીંયા કીધા જ્યાં દોરી કરી તો જો બધા ભેગા કરી લીધા અને ડબ્બામાં ત્યાં નાખી દીધા બધા. તો અત્યારે જો અહીંયા મીઠીભાઈ વાળા ખેતર ઉપર શું, અને અહીંયા ચણામાં દવા છાંટી હતી પ્રવીણભાઈ ને રાજદૂતવેથી. તે સમયે વિડીયો બનાવ્યો હતો. તો એ પછી હું અહીંયા આટો મારવા નતો આવ્યો, તો અત્યારે જો અહીંયા આટો મારવા આવ્યો પીવા માટે પાણીનું. જો આ નાની પપડી રાખી રિક્ષાની ફૂલી વેતી, રિક્ષાની ફૂલી. તો આપણે જો બે પાછા નવા બેરલ મંગાવી લીધા, અને આપણે થોડાક બી ભરવાના રહી ગયા હતા. તો બેરલ જો મંગાવી લીધા અને જો અત્યારે બી ચાલુ છે ભરવાનું. બાકી એક સરખી છે. જે એક ક્યારો છે એ જ નાનો છે. અને બપોર પછી તમે તડકાની મકાઈ જોવો ને તો થોડીક અવટાઈ છે, મતલબ કે એના રામ જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે હું છું અહીંયા નદીવાળી વાડી ઉપર, અને આજે જો જબલા જે બાંધ્યા હતા ને આપણે એ અત્યારે જો પાછા ભેગા કરું, જો આ બાજુથી જો ભેગા કરી લીધા મેં એટલે, અને થોડાક જો અહીંયા જો ગાડી પડી ને ત્યાં રાખ્યા. આ બાજુ જો જે એટલા ભેગા કરવા હવે સાઈડ થઈ ગઈ મોટી, અને જબલા ભેગા કરી અને હવે ભેગા આખા ઉપાડ લેવા. અને પછી જ આમાં રાજદૂત વેથી દવા છાંટવી, એટલે દવા છાંટવામાં નડે એટલા માટે જો પાછા ભેગા કરવા પડે. અને અહીંયા જો સામે આપણો ડબ્બો હાલે, જો એ ચણા કાઢે અહીંયા આશીષ છે. જો આ પાથરા ઓરે જો દેખાય. તો હું આવ્યો તો જો આ જબલા ખાઈ ભેગા કરવા માટે. તો જો થોડાક થઈ ગયા ને હવે થોડાક હજી કરવા, જો એટલા બાકી છે બધે. અને ઓલે ખેતર પણ હજી ભેગા કરવા જો હે, કેમ કે જવારમાં બધામાં દવાનો રાઉન્ડ મારી દેવો, કેમ કે જવારમાં થોડીક નુકસાની છે. જો આજે ઉપલું એનું પાંદ હોય ને જા જો સુકાઈ ગયું, જા આવું થઈ ગયું હે. ક્યાંક ક્યાંક છે, ક્યાંક ક્યાંક નથી. જા જવાર રહેતા રહેતા સરસ થઈ ગઈ હે. મને એટલી આશા નથી કે જા આવી થાય. ઓલા ખેતરમાં થોડીક પારવી છે, એમાં થોડાક કરગર વધારે લાગ્યા હતા, આમાં કરગર ઓછા લાગ્યા હતા. એટલે આમાં થોડીક કાટી છે, જે તમે જોઈ શકો છો. તો ચાલો હું હવે જબલા જો ભેગા કરી લઉં બધાય, પછી ઓલા ખેતરમાં ભેગા કરવા જો. તો આ ખેતર જો આવી ગયો ને ડબ્બો શેણા કાઢીને આવી ગયો. એ જો આશીષ પણ ભેગા કરવા લાગે. જો આ બાજુથી એટલે અહીંયા કર્યા, જ્યાં દોરી કરી, જો આ થોડાક જબલા ભેગા કર્યા. અને હવે જા એટલા બાકી છે. આશીષ જઈ ભેગા કરે ને હું દોરી હકેલું. તો દવા છાંટવામાં નડે શું ઓલું રાજદૂતની ઘોડી હોય ને જે ફુવારા વાળી, એ થોડીક હેઠી રાખવાની હોય એટલે પછી નડે. એટલા માટે પેલા ભેગા કરી લઈએ અને પછી દવા છાંટી દઈએ, એટલે જે જવારમાં થોડોક રોગ છે ને એ કંટ્રોલમાં આવી જાય. એટલે જવાર થોડીક મોટી થઈ જાય પછી વાંધો ન આવે.
તો ચાલો હવે થોડાક છે જો ભેગા કરી લઈએ તો કમ્પ્લીટ બધું થઈ જાય ભેગું, બરોબર. તો જો બધા ભેગા કરી લીધા અને ડબ્બામાં ત્યાં નાખી દીધા બધા. તો જે હવે ડબ્બો ઘેર જ જાય, બરોબર. હવે ક્યાંય કાઢવાના નતા ચણ્યા, એટલે જે ઓલો ઢોલ હોય ને ઓરવાનો, એમાં બધા જે જબલા આપણે બાંધ્યા હતા આ ઠીકડામાં, એ બધા ભેગા કરીને એમાં ઢોલમાં નાખી દીધા. તો હવે જો ક્યાંય નડીએ નહીં આપણે દવા છાંટવામાં. ઓલી જે ઘોડી હોય ને રાજદૂતની, એ આમ થોડીક હેઠી રાખવાની હોય ને એટલે બધાય નડે, બરોબર. એટલે દવા પણ એમાં ન લાગે, એટલા માટે ફરજિયાત ઉપાડવા જ પડે એમાં. તો જો આપણે ઉપાડી દીધા બધા કમ્પ્લીટ અને ડબ્બામાં મોકલી દીધા. આ જે લાઈન છે ને, જ્યાં ભૂંગરામાંથી ચડાવેલી લાઈન, એ આપણે જ્યાં સામે બાવર છે ને ત્યાં એક વાય છે ખાડ મોટી, જે આપણે છે એવી. તો એમાં પાણી ભરે અહીંયા જે વાયવેથી, જે આપણે ફિલ્ટર મશીન માંડ્યું હતું ને એ જ વાયવેથી પાણી ભરે છે. એટલા માટે જોઈને લાઈને હજી પાથરી રાખી. આજ જોઈને કુલારો કાઢ્યો ને 2-3 આગળ કાઢ્યા હતા કુલારા. તો હવે એકાદો બે કાઢવા એમ કહેતા હતા, પછી હકેલી લે. ચાલો તો હવે જઈએ ઘરે, બરોબર. અને ચણા પણ જો સરસ થઈ ગયા છે આપણે. અને આ બાજુવાળાના ચણા જો એક નંબર છે, એ બધા પાક ઉપર મળી ગયા. આમાં એની સાઈન દવા છાંટી હતી. સાઈન દવા છાંટો ને એટલે સૈણાને પાછા પાડી નાખે. અને આપણે છાંટી હતી ફેન્ટા, તો આપણે હજી બહુ વાંધો નથી. જો એક સેજ વાસેજ પીળા ખાલી, બીજી ક્યાંય વાંધો નથી. બધી ચણા છે સરસ, બરોબર. આ જો સફેદ શેડ આપણે પાકી ગયા, પેલા 2 દી પેલા વાવ્યા હતા. ઓલી બાજુ એ સફેદ છે, એ પણ પાકી ગયા. તો અત્યારે જો અહીંયા મીઠીભાઈ વાળા ખેતર ઉપર શું, અને અહીંયા ચણામાં દવા છાંટી હતી પ્રવીણભાઈ ને રાજદૂતથી. તે સમયે વિડીયો બનાવ્યો હતો. તો એ પછી હું અહીંયા આટો મારવા નતો આવ્યો, તો અત્યારે જો અહીંયા આટો મારવા આવ્યો તો રસ્તામાં હીરાભાઈ મળી ગયા. તો હીરાભાઈ ને પણ લઈ લીધે. જો મારી બાજુમાં તમે જોઈ શકો છો. તો ચણા તો સરસ છે. દવા છાંટ્યા પછી સૈણા બહુ સરસ થઈ ગયા અને કોઈ જાતનો અત્યારે રોગ છે નહીં. એકવાર આપણે દવા છાંટી તો ચણાની તમે નરવાઈ જોઈ શકો છો. અને અહીંયા જો આપણા બાજુમાં કાળા મગ વાવ્યા. જો આ છે કાળા મગ વાવેલ. આ છે કાળા મગ, બરોબર. અહીંયા ઘણા એવા કાળા મગ વાવ્યા છે. જો ઓલું ખેતર જે લીલકાય ને, એ પણ કાળા મગજ છે. અહીંથી આમ લાગટ વાહ સુધી કાળા મગજ છે. જેટલા જેટલા નીચા ખેતરો હતા ને બધા એમાં કાળા મગ છે. અને બાકી બધા ચણા વાવ્યા. તો ચણા છે સરસ, એમાં કંઈ વાંધો છે નહીં. તો આ બાજુ આવતો હતો તો હું કે ચાલો ઘૂમરો મારી આવીએ. હીરાભાઈ મળી ગયા હતા, હીરાભાઈને લઈ લીધા ભેગા. તો અત્યારે હું છું અહીંયા જો મીઠી વેવે, તો પાણીનો ટાંકો ભરવા માટે આવ્યો હતો. તો મારી પાછળ તમે જોઈ શકો છો, જો રિક્ષા પડી અને ટાંકો જો ભરાય છે. તો ચાલો હું તમને નજીકથી બતાવું.
તો જો અહીંયા મીઠી વેવે પાણીનો ટાંકો ભરવા માટે આવ્યો હતો. તો રિક્ષાવેથી પોપડી ચાલુ કરી આપણે, અને પાણી જો ટાંકામાં અત્યારે ભરાય. 2 ટાંકા નાખ્યા મેં, અને આ ત્રીજો ટાંકો ભરવા આવ્યો પીવા માટે પાણીનું. જો આ નાની પોપડી રાખી છે રિક્ષાની ફૂલી વેથી હે ને પોપડીને ફેરવે અને પછી પાણી ખેંચે, બરોબર. તો એકની જે મોટર પાણી આપે એટલું પાણી આપે આ પોપડી. અને જો આ છે કૂવો, જો અવડો છે કૂવો. તો 2 ટાંકા ભર્યા ને આ ત્રીજો જો અત્યારે ભરાય. જો આવું છે પાણી. એકની મોટર આપે ને એટલું પાણી આપે. જો ટાંકો હવે ભરાવા આવ્યો, બરોબર. તો પાણી પણ બહુ મીઠું છે, અને અમારે હાડમાં અહીંયા મોરું પાણી પડી ગયું, એટલે અહીંયાથી પાણી ભરવા માટે આવ્યો. ને અહીંયા જો આ કાળા મગ વાવ્યા, અને આ ચણા સારે પાછા જ આમાં ઓરવીને જુવાર વાવી છે. ના લોકો કઈ વાવ્યું નથી, કેમ કે હવે પાણી ન હોય એટલે. આ લોકો સેટ જે તળાવ છે ને ઘોડાદર નું, ત્યાંથી સેટ પીવડાવ્યું છે. તો જો હવે ટાંકો પણ ભરાવા આવ્યો, બરોબર. તો આપણે જો 2 પાછા નવા બેરલ મંગાવી લીધા, અને આપણે થોડાક બી ભરવાના રહી ગયા હતા. તો બેરલ જો મંગાવી લીધા, અને જો અત્યારે બી ચાલુ છે ભરવાનું. જો માંડવીના બી છે ને બેરલની અંદર ભરવા પડે, કેમ કે બારોબાર હોય ને તો એ બગડી જાય. અંદર પેક જોઈએ એને, હવામાં ન રહે, નહીતર એ ખરાબ થઈ જાય. એટલા માટે બેરલની અંદર ભરવા પડે. અને પાછી માંડવી વાવવાનો સમય આવે અહીંયા બેરલ ખોલી અને પાછા કાઢી લેવાના. આગળના જે આટલા બેરલ ભર્યા હતા, 5 બેરલ આપણે, અને થોડાક બી વધ્યા હતા, બેરલ ઘટ્યા હતા. જોકે બેરલ તો જો સામે પણ હતા, એમાં આપણે ભરવાના હતા, એમ કે એ ચણા માટે રાખેલ છે બીજા અલગ અલગ. તો 2 બેરલ મંગાવ્યા છે, અને એક જો બીજું આ બેરલ એક પડ્યું, એક ઈ બેરલ લીધું. તો ચાલો બેરલ ભરી લો. બેરલની અંદર ભરવાનું મેન કારણ એ જ કે બી ખરાબ ન થાય અને બગડે નહીં. નહીતર છે ને આમાં હળી જવાની બીક રહે, બારોબાર હોય ને તો પાછા બી ઉગે નહીં. એટલા માટે બેરલમાં ફરજિયાત ભરવા જ પડે. તો ચાલો બી ભરી લઈએ. તો અત્યારે જો પાણીનો ટાંકો ભરી આવી, અને જો અત્યારે ગોડાઉનની પાછળ છું, અને મકાઈ જો પાણી પીવડાવ્યા પછી સરસ થઈ ગઈ, પણ હવે જો થોડીક પાણી પીવડાવવાની જરૂર છે પાછી. તો અત્યારે જો અવળી અવળી થઈ છે આ મકાઈ, અને ઓલી બાજુ થોડીક નાની છે, બાકી એક સરખી છે. જે એક ક્યારો છે એ જ નાનો છે. અને બપોર પછી તમે તડકાની મકાઈ જોવો ને તો થોડીક અવટાય છે, મતલબ કે એના પાંદડાને હોય ને જેમ સુકડાઈ જાય એવા લાગે.
તો પાછું જો એક પાણી કાઢવાની જરૂર છે. તો એટલા માટે જો આ બાજુ ચાલો પહેલાં જોઈ લઈએ. અને ઓરિયામાં આપણે પાણી નથી કાઢવું, ઓરિયા છે સરસ. જો ઓરિયા તો એકદમ સરસ થઈ ગયા. એક મકાઈમાં જ આપણે પાણી પીવડાવવું હોય, કેમ કે તડકાની છે ને આઉટાય છે મકાઈ. અને હજી એક પાણી જો કાઢી જઈએ ને તો મકાઈ સરસ થઈ જાય. અને ઓલી જે મકાઈ છે ને નાની, એ મકાઈ પણ થોડીક હવે હાલી એવું દેખાય છે. નહીંતર તો એ એની સ્થિતિમાં હતી, મોટી નથી થતી. તો અત્યારે જો એ પણ સરસ છે. જો એક પાણી કાઢી જાય ને તો બધી મકાઈ સરસ થઈ જાય. તો છે ને આઉટાતી બંધ થઈ જાય, કેમ કે એને ભેજ ઘટતો હોય પાણીનો. જો આ ખાતર ઉડાડ્યું હતું ને તો જાના પાંદાવા થઈ ગયા. જો આ મકાઈ થોડીક આગળ હાલી એવું લાગે હવે. જો આઉટાય છે મકાઈ, આમ પાંદડા છે ને એને હુકડાઈ જાય એવા થઈ ગયા. તો ચાલો એ પાણી કાઢી દઈશું, બરાબર. તો આ વિડીયો તમને ગમે મિત્રો તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. આપણા વિડીયો બધા જોતા રહેજો. તો હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી.